નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયુર્યાણમ નમો વત્સાયામ નમો લોહી સપ્રસામણમ એસુંચણમુકારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સવેસી પડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ સુરાસુર નરાધીશ મયુર નવવારિદમ કર્મદ્રુલને હસ્તિ મલ્લમ મલ્લિમ વિષ્ણુમ કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલા મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ પાર્શ્વનાથ શ્રીસ્તુ. પ્રણામ. સર્વે તપસ્વીઓ સાધુ સુક્ષાતમાસો અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. પર્યુષણ મહાપર્વ દિવસ 6. શ્રી વીર પરમાત્માનું જન્મ વાંચન ગઈકાલે આપણે જોયું. પરમાત્મા જ્યારે આ વિશ્વની અંદર અવતરે છે ત્યારે સૌથી યવન હતું. પરમાત્મા આ વિશ્વમાં જ્યારે જન્મ પામે છે ત્યારે સૌથી છેલ્લો એમનો આ ગર્ભ. સંપૂર્ણ યવનથી મુક્તિ, સંપૂર્ણ ગર્ભથી મુક્તિ, સંપૂર્ણ જન્મથી મુક્તિ. કારણ કે હવે એ યવન નથી પામવાના, હવે એ પણ નહીં, જન્મ પણ નહીં. યવન એટલે નિર્વાણ પામશે. જો આપણે નિર્વાણ કહીએ છીએ કારણ કે હવે એ યવન ક્યાંય જન્મનું કારણ નથી. અહીંયા બધા જે યવન થાય છે એ યવન બીજા જન્મનું કારણ બને છે. પરંતુ પરમાત્મા જ્યારે મોક્ષમાં જશે ને આપણે એને શું કહીએ છીએ? નિર્વાણ. કારણ કે ત્યાંથી પછી કોઈ ગતિમાં એમનો જન્મ નથી. સંપૂર્ણ શુદ્ધાત્મા સિદ્ધાત્મા તરીકે છે. પરમાત્મા જ્યારે દીક્ષિત થાય છે એમ કહેવાય કે અવિરતિથી મુક્તિ. અત્યાર સુધી ભલે પરમાત્મા છે પરંતુ જ્યાં સુધી દીક્ષા નથી ત્યાં સુધી એ અવિરત કહેવાય. સંપૂર્ણ વિરતિ એમના જીવનમાં નથી. પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એમ કહેવાય સંપૂર્ણ છદ્મમાંથી મુક્તિ. હવે પરમાત્માનું આ કેવળ જ્ઞાન કાંઈ માટે રહેશે, ટકશે. અને પરમાત્મા જ્યારે સિદ્ધિ ગતિને પામે ત્યારે એમ કાયમ માટે આ શરીરથી મુક્તિ. સમજાયું? ગર્ભથી મુક્તિ, જન્મથી મુક્તિ, અવિરતિથી મુક્તિ, છદ્મસ્થ અવસ્થાથી મુક્તિ અને શરીરથી મુક્તિ. આવી એક એક મુક્તિની શરૂઆત થાય છે પરમાત્માના જન્મ થતાની સાથે. આ વિશ્વમાં કેટલું બધું નવું જન્મ પામે છે ખબર છે? એક તીર્થંકરનો જન્મ એટલે એની સાથે જોડાયેલા અનેક વસ્તુઓનો જન્મ. ક્યાંક ગણધરનો જન્મ, ક્યાંક કોઈક સાધુનો, ક્યાંક કોઈ સાધ્વીનો. સમજાય છે? અને ભવિષ્યમાં એક તીર્થનો, સંઘનો, શાસનનો, શાનનો, દ્વાદ શાંગીનો કેટલા બધા જન્મ થશે વિચારો. અત્યારનો જન્મ ભવિષ્યમાં કેટલા બધા જન્મનું કારણ બનશે. તીર્થંકર જન્મ પામે એટલે ભવિષ્યમાં શું થશે ને? એટલે શુદ્ધ તીર્થનો, શુદ્ધ જ્ઞાનનો, દ્વાદશાંગીનો જન્મ.
પરમાત્મા જ્યારે જન્મે ને ત્યારે આખા વિશ્વમાં સર્વ જીવને શાપા પહોંચે છે. આ વાત આપણે સાંભળીએ છીએ. નારકા વિમોદંતે યશ્ય કલ્યાણ પર્વસુ એવું કંઈ આવે છે. નરક પરમાત્માના પર્વમાં કલ્યાણકોમાં સુખ અને શાંતા પામે છે. આ વસ્તુને આપણે ખાલી વિચારીએ કે આપણા થકી સામેવાળો જીવ શાંતા ક્યારે પામે? ઊભું કર્યું હોય ત્યારે પામે. બીજા નંબરમાં પરમાત્મા આખા વિશ્વ માટે કેવી ભાવના ભાવી હશે, પરમાત્માએ આખા વિશ્વને કેટલી શાંતા આપવાની ઈચ્છાઓ રાખી હશે, ત્યારે સમજાય છે. આપણે જે બેસીએ ત્યાં આપણા વિચારો અને વ્યવહારોથી લોકોને શાંતા મળે છે. પાણીનો એક ગ્લાસ, બરફનો એક ટુકડો નાખી દઈએ, આખું પાણી મૂળ સ્વરૂપે બદલાઈ જાય છે. ગ્લાસને પણ અડીએ ને તો ખબર પડી જાય કે પાણી ઠંડુ છે. કોઈ મારી આજુબાજુમાં આવીને બેસે તો એનું મન શાંત થાય કે અલગ વિકલ્પો જાગે? મારી હાજરીથી લોકો વિચારોમાં નિર્મળતા, શીતળતા આવે છે કે પછી લોકોના મનમાં વિકલ્પો જાગે છે? ધેટ મીન્સ મારી અંદર શું પડ્યું છે વિચારો. એક નાનકડો બીજો દાખલો આપું છું સમજવા માટે. આ કપડાં છે ને જે આપણે બધા પહેરીએ છીએ, સંપૂર્ણ શુદ્ધ ધોઈને બરોબર એને પ્રેસ કરીને, બરોબર છે, 3 મહિના કે 6 મહિના પણ કબાટમાં પડ્યા હશે ને તે પ્રોબ્લેમ નથી. પણ 3 મિનિટ ખાલી અગર મારા શરીર પર આવે ને, 3 કલાક અગર ખાલી મારા શરીર પર આવે ને, આ જ કપડામાંથી દુર્ગંધ આવે છે. સમજાય છે હું શું બોલું છું? અત્યાર સુધી 6 મહિના કબાટમાં રહ્યા, કોઈ દુર્ગંધ નથી ને? મારા શરીર સાથે જ્યારે જે વસ્તુ જોડાઈ એ શુદ્ધ પવિત્ર કપડાં, દુર્ગંધ આવે છે. કેવી રીતે બન્યું? ખાલી વિચાર કરો, અંદર કેટલી દુર્ગંધ પડી હશે, રાઈટ? એટલે એની પાસે આવનાર, એની નજીક આવનારને શું મળી ગયું? દુર્ગંધ. પરમાત્માની અંદર શાપા કેટલા ઊંચા લેવલના પડ્યા હશે કે આજુબાજુ બધાને. અને હવે મારી વાત સમજી ગયા ને? મારી અંદર કેટલા અશુભ વિચારો પડ્યા હશે, કેટલી નેગેટિવિટી પડી હશે, કેટલા રાગ દ્વેષના વિકલ્પો પડ્યા હશે કે હું જ્યાં ને ત્યાં આગળ લોકોના મનના બદલાય છે. હવે આજે મારે કયા લેવલના શુભ ભાવમાં રહેવું જરૂરી છે, કયા લેવલના ભાવ સુધી પહોંચવાનું જરૂરી છે? સુકૃત કરવા ના, સંપત્તિ વાપરવી ના નથી, પણ આ બધું જ જો ગુણને લાવી ન આપે તો આ સુકૃતિનો વ્યય માત્ર પુણ્ય બંધનું કારણ બનશે. પુણ્ય બંધાશે, કોઈ બી સત્કાર્ય નિષ્ફળ નથી. જે બી તમે સત્કાર્ય, તમે તપ કર્યા, તમે સાધના કરી, એનું ફળ તમને મળશે, પુણ્ય મળશે. પણ જે લક્ષ્ય છે ને કર્મની જ નહીં થઈ શકે. ખાલી વિચારવું છે કે પરમાત્માનું કેવું પુણ્ય, કેવું ગજબનું પુણ્ય કે સમસ્ત વિશ્વમાં સુખની અનુભૂતિ થાય. મધ્યરાત્રે જ્યારે ત્રિશલા માતા પરમાત્માને જ આપે છે, એવું કહેવાય છે કે સહજતાએ પરમાત્મા ગર્ભમાંથી બહાર નીકળે છે. કોઈ નીકળાતું નથી, કોઈ મહેનત કરતું નથી. સહજતાએ શબ્દ સમજાય છે ને? વિચારો, આ એક એવો જન્મ જેમાં ન માતાને દુઃખ થાય, ન બાળકને દુઃખ થાય.
એક એવો જન્મ, બાળકનો જન્મ થાય એટલું ખાલી ખબર પડે, બાકી બીજી કોઈ અસર માતાને થાય નહીં. આપણને ઘણીવાર એક પ્રશ્ન ઉઠે કે પરમાત્માએ કેવળ જ્ઞાન માટે કેટલી સાધના કરી? તો આપણે જોઈએ કે પરમાત્મા સાધના કાળ કેટલો? હાજી, કેટલો? 12.5 વર્ષ. બુદ્ધિમાં છે ને સાધનાને ક્યાં જોડી છે ખબર છે? દુઃખને સહન કરો ને, આનું નામ બરોબર છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે શ્રી વીર પરમાત્માએ જે દિવસથી માતાના ગર્ભમાં આવ્યા ને એ દિવસથી સાધના શરૂ કરી છે. કઈ સમજાયું? એક પણ નવું અશુભ કર્મ બાંધવું નહીં, આ સૌથી પહેલી સાધના. કઈ સમજાય છે? એક પણ અશુભ કર્મ બાંધવું નહીં, આ સૌથી પહેલી સાધના. 12.5 વર્ષ પ્રતિકૂળ સંજોગો હતા, ગમે તેવા દુઃખના સંજોગો હતા, અને એની પૂર્વે જે છે ને એ ગમે તેવા સંજોગો હતા. આપણે ગર્ભમાં આવ્યા હોઈએ, આઈ કેન સી કે દેવતા મુથોડથી સ્પંદના કરે છે, આટલો મોટો ઇન્દ્ર, અને એમાં રાગ ન થવો, અહંકાર ન આવવો. સમજાય છે? બહુ મોટી વસ્તુ છે. મારા કારણે આ બધા લોકો સુખી રહ્યા છે, મારા કારણે ધન ધાન્યની વૃદ્ધિ થઈ રહી છે, આ બધું જ જ્યારે હું જોઈ શકું અને છતાં પણ મારી અંદર અહંકાર ના થવો ને, પણ એક પ્રકારની સાધના છે. કઈ સમજાય છે? આ પરમાત્મા હતા, આ એમની સાધના. આજે છે ને આખી માનીશાહી ભગવાનની સ્ટોરી કેવી નથી, કારણ કે શ્રી વીર પરમાત્માને ઓળખવા માટે એ પોસિબલ જ નથી. પણ વીર પરમાત્માની સાધનાને કઈક અંતે સ્પર્શવાનો પ્રયાસ કરશું. ભાવ, પરમાત્માના વ્યવહાર કેવા હતા, પરમાત્મા કેવા હતા. શ્રી વીર પરમાત્માની ગર્ભ અવસ્થાથી સાધના શરૂ થાય છે. જ્યારે જન્મ થાય છે માતા ખૂબ આનંદ પામે છે. કોઈ બી માતાને આનંદ તો હોય જ. આ માતા એટલા બધા આનંદિત, એવું કહેવાય છે કે અત્યાર સુધીના અનંતા ભવોની અંદર વસ્તુઓના આધારે જેટલું સુખ મેળવ્યું ને, જેટલો આનંદ મેળવ્યો, ટેમ્પરરી, ખબર છે ને આપણને, પણ એવા ટેમ્પરરી અનંતા આનંદોનો સરવાળો કે ગુણાકાર અગર કરવામાં આવે ને, તો પણ એ જે માતાનો આનંદ પ્રભુને દેખ્યાનો અનહદ હોય છે. તીર્થંકરની માતા છે ને, સામાન્ય થોડી છે. કેટલો આનંદ હશે પરમાત્માના જન્મથી. સૌ પ્રથમ 56 દિક કુમારિકાઓના સિંહાસન કંપાયમાન થાય છે. દિક શબ્દનો અર્થ છે દિશા. દિક શબ્દના ઘણા જુદા જુદા. દિક શબ્દનો એક અર્થ છે શૂન્ય, ઝીરો, દિગંબર. દિગ મીન્સ ઝીરો, શૂન્ય કપડા એટલે શું કહેવાય? દિગંબર. અને દિક શબ્દનો બીજો અર્થ છે જુદી જુદી દિશાઓ. સમજાયું? તો અલગ અલગ દિશાઓમાંથી દેવીઓ આવે છે. જેમ કોઈ પણ બાળક આપણે ત્યાં જન્મ થાય તો નર્સ આવે એને લઈ જાય, ક્લિનિક વગેરે કરે, રાઈટ? આપણી ભાષામાં પરમાત્મા તો સંપૂર્ણ શુદ્ધ છે, એમને ક્યાં બધી વસ્તુની જરૂર છે? પણ દેવીઓનો એક વ્યવહાર છે, દેવીઓને એક ભાવ છે કે આ અમે કરીએ, અને આ અધિકાર એમને આપવા છે. આ વિશ્વની અંદર પરમાત્માના જન્મ પછી પરમાત્માની માતા સૌથી પહેલાં જોવે, અને સેકન્ડરી અગર કોઈ જોવે છે તો દિશાની જુદી જુદી દેવીઓ. આપણે જે ઉત્પન્ન દિશાની જ્યારે વાત આવે ને, ત્યારે આપણે શું માનીએ કે 56 અલગ અલગ કુમારી આવે છે, બરોબર ને? શાસ્ત્રકાર ભગવાન કહે છે એક કુમારી એટલે કે એક દેવી 7 લાખ દાસીથી પરિવર્તિત હોય. કેટલી?
ગુણ્યા 7 લાખ. હવે કરો 56 ગુણ્યા આપણે અહીંયા 56 દિશા 56 દીકુમારીમાં ઊભી રાખીએ ને એક એકની પાછળ કેટલી ઊભી રાખવાની કઈ સમજાય છે? આ દેવી છે, કેટલી બધી માન સન્માનમાં રહેલી હોય, ભોગ સુખોમાં રહેલી હોય, છતાં પરમાત્મા પ્રત્યે ખૂબ અહોભાવ વાળી હોય. એ દોડે એની પાછળ 7 લાખ એની દાસીઓ દોડે. કેન યુ ઇમેજિન કેવો માહોલ હશે? એક સાથે બધી દેવીઓના સિંહાસન કંપાયમાન થાય માત્ર પરમાત્માના પુણ્યથી. ધ્યાન રાખજો, હું મારી વાત કરું તો આ ટેબલ બી ન હલતું મારાથી, હવે છે પરમાત્માના પુણ્યથી દેવીઓના સિંહાસન, ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થાય. વિચારજો એનું પુણ્ય કેવું છે. દેવીઓ છે આખું જે પ્રમાણે આપણે બધા જ સાંભળો કળશજીનો સ્નાત્ર મહોત્સવમાં બોલીએ છીએ, આખું એ જ ડિટેલ છે. સમય બધી ડિટેલ તમને બતાડે. ઘણી બધી અદ્ભુત વાતો છે એમના વસ્ત્ર, એમના વગેરે અનેક ગુણોની. અનેક દિશાની રાજકુમારી એટલે દેવીઓ બધી આવે છે, પરમાત્માની વ્યવહારની ભક્તિ કરે છે. ત્યારબાદ એના ગયા પછી ઇન્દ્ર મહારાજાનું સિંહાસન થાય છે, સૌધર્મ ઇન્દ્ર. એની પછી નાયક 64 ઇન્દ્ર. ઇન્દ્ર એટલે હેડ, ઇન્દ્ર એટલે રાજાઓનો પણ રાજા, ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા. અસંખ્ય દેવો છે આપણે ત્યાં, કેટલા? અસંખ્ય. અને એનો હેડ એટલે ઇન્દ્ર કહેવાય. અને એવા ઇન્દ્ર કેટલા છે આપણે ત્યાં? 64. કેટલા છે? 64 ઇન્દ્ર છે. એ ગણી શકાય, ન ગણી શકાય એવા ઇન્દ્ર પાછા ઘણા બધા છે. સૂર્ય અને ચંદ્ર જે છે ને, સૂર્ય અને ચંદ્ર, સન અને મૂન, ઇન અઢી ઓનલી 132 સૂર્ય છે. કેટલા? 132 ચંદ્ર, 132 સૂર્ય. ચંદ્રની પંક્તિ 66. સમજાયું? 66 આ બાજુની અને 66 કેટલા થયા? સમજાય છે? એમાં છે ને એવું સાંભળ્યું હતું કે તારાઓની ગણતરી જ ના થાય, બરોબર ને? અને આવું કંઈક બોલતા કે ગણાય નહીં તો એ મારા આભામાં આવે. સાંભળ્યું છે? પણ જ્યારે જૈન આવ્યા ને ત્યારે સ્પષ્ટપણે સમજાવે કે તારાઓની પણ એક્ઝેક્ટ ગણતરી છે આપણી પાસે. કેટલા તારા છે, કેટલા ગ્રહ છે, કેટલા નક્ષત્ર છે, આ બધાના હેડ તરીકે સૂર્ય અને ચંદ્ર છે. અને અઢી દીપની બારે તો અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે, અને બધા પોતપોતાના ઇન્દ્ર છે. એ સિવાય 5 અનુતર્ણ એના દરેક દેવતા પોતે ઇન્દ્ર છે. પણ આ બધા ઇન્દ્રોની અત્યારે વિશેષ ગણતરી કરી નથી. જો કે 5 અનુતર્ણ 9 ગ્રહોવાળા ક્યારેય પણ નીચે કલ્યાણકોમાં કોઈ પણ પ્રસંગોમાં ક્યારેય પણ આવતા નથી. તો વાત કરીએ 64 ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થાય છે. અને એક પછી એક ઇન્દ્ર વિચારવા પડે છે કે મારું સિંહાસન હલ્યું કે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. અવધિ જ્ઞાન એટલે 1 type of પાવર, જેના આધારે થોડો ભૂતકાળ, થોડો ભવિષ્યકાળ, વર્તમાનકાળ ઘણું બધું જોઈ શકીએ, પોતાનું અને આજુબાજુવાળાનું ઘણા બધાનું. આ બધું જ અવધિ જ્ઞાનમાં આવે. દરેકનું અવધિ જ્ઞાન જુદું જુદું હોય છે. જેમ જેમ તમે ઉપરના ડેવલપમાં જાઓ તેમ અવધિ જ્ઞાનની પાવર વિશેષ છે. દરેક ઇન્દ્ર જોડે છે અને દરેક ઇન્દ્ર પોતાના દેવને વિને છે. અને એ દેવ એક ઘંટ એટલે કે એક બેલ વગાડે છે, જેના થકી બધી જગ્યાએ અનાઉન્સમેન્ટ કરે છે પરમાત્માનો જન્મ થયો છે. ઇન્દ્રની આજ્ઞા છે જવાનું છે. આત્મ ભક્તિ મળ્યા કે દેવા. કોઈ પોતાની ભક્તિથી આવે છે, કોઈ મિત્રની પ્રેરણાથી આવે છે, કોઈ સ્ત્રીનાથી આવે છે, કોઈ કંઈક નવું જોવા મળશે એટલે આવે છે, કોઈ ઇન્દ્રની આજ્ઞાથી આવે છે. બધા જ દેવી દેવતાઓ તૈયાર થઈ જાય છે આ જન્માભિષેક માટે.
સૌધર્મ ઇન્દ્ર પોતાનું આખું વિમાન તૈયાર કરાવે છે, પાલક નામનું વિમાન, 1 લાખ યોજનનું. 1 યોજન એટલે આપણી બુદ્ધિમાં ખાલી સમજ 12 કિલોમીટર. એટલે કેટલા કિલોમીટરનું વિમાન થયું? 12 લાખ કિલોમીટર. 1 લાખ યોજન એટલે 12 લાખ કિલોમીટર. કેની છે? ખાલી એક જ સૌધર્મ ઇન્દ્રનું, એ સિવાય બીજા. અને આખું સૌધર્મ ઇન્દ્રનું વિમાન ખાલી ન હોય. મારી પાસે સમય નથી, નહીં તો બધાની ડિટેલ આપે કે એના સામાનિક દેવતા કેટલા, એટલા દેવતા કેટલા, બધાની પાછળ હજારો કરોડો દેવતા, એકની પાછળ. ને આવા તો 64 ઇન્દ્ર આવે. આપણે ત્યાં એર ટ્રાફિક ક્યાંક થાય ને? હા, પરમાત્માનો જ્યારે જન્મ થયો ને ત્યારે સિરિયસલી એર ટ્રાફિક થઈ ગયો. બધા દેવતાઓ પર પોતાના વિમાન લઈને નીકળી પડ્યા છે મેરુ પર્વત પર જવા. કયા પર્વત પર જવા? આનું નામ મેરુ પર્વત છે. પરમાત્માને કયા પર્વત પર જન્માભિષેક કરવામાં આવે છે? આપ સર્વને સંભળાય છે? કયા પર્વત પર? એકચ્યુઅલી આનું નામ મેરુ પર્વત છે જ નહીં. આપણે ત્યાં અધિદ્વીપની અંદર 5 મહા અને પાછળ મહાવિદેવમાં 5 મોટા પર્વત છે. અને જે મોટો પર્વત હોય એને કહેવાય મેરુ. ધેટ્સ વાય વી આર કોલિંગ મેરુ. બાકી 5 પર્વતોના જુદા જુદા નામ છે. સમજાય છે? આ બધા દેવતાઓ મેરુ પર્વત તરફ જાય છે અને સૌધર્મ ઇન્દ્ર પોતાના વિમાન સાથે, પોતાના સાથીઓ સાથે પરમાત્માના પરમાત્માને સૌથી પહેલા 3 પ્રદક્ષિણા આપે છે. પરમાત્માની માતાને 3 પ્રદક્ષિણા આપે છે. પરમાત્માને 3 પ્રદક્ષિણા. કલ્પના કરજો, પરમાત્મા જ્યાં જન્મ્યા એ ભૂમિને 3 પ્રદક્ષિણા, પરમાત્માને જેને જન્મ આપ્યો એ, અને ત્યારબાદ આ વિશ્વના સર્વોત્તમ પૂજનીય પરમાત્માને 3 પ્રદક્ષિણા. સમજાય છે? પરમાત્માનું કેટલું મૂલ્ય હશે કે પરમાત્માથી જે કનેક્ટેડ છે ને એ બધા વંદનીય અને પૂજનીય. ઇન્દ્ર મહારાજા પરમાત્માની માતાને વિનંતી કરે છે કે અમને મેરુ પર્વત પર મહોત્સવ કરવો છે, તો કેન યુ પ્લીઝ ગીવ મી પરમિશન. માતાની પરમિશન લે છે અને માતાને અવસ્વાપિની નિદ્રા, એટલે કે એક એવી અવસ્થા કે જેમાં માતાને ઊંઘ જ આવે. કારણ કે બાળકનો જન્મ થયો છે, કદાચ બાળક ન દેખાય અને માતા કદાચ, એટલે એને છે અને છતાં બી કદાચ જાગે જ નહીં, છતાંય જાગી જાય તો બી એક નાનકડું પરમાત્મા જેવું રૂપ બનાવીને મૂકી દે છે. પરમાત્માને મેરુ પર્વત પર લઈ જવાના છે. પંચરૂપ કરી આવે હો સુરપતિ. આ એક જ ઇન્દ્ર 5 રૂપ ધારણ કરે છે. બધો જ લાભ મારે જ લેવો છે. સમજાય છે? કેવા ભાવ હશે, કેવા ભાવ હશે, કેટલા ભાવ હશે. આપણે તો ઘણી વાર વિચારીએ 1 લાખ મળી ગયો ને બહુ થઈ ગયું, એક જગ્યાએ જામાં લખાયા અને બહુ થઈ ગયું. જેટલા નિમિત્ત મળે ને એટલા નિમિત્તમાં જોડાઈ જવાનું. સવારે એક સામયિક થઈ ગયું ને બહુ થઈ ગયો. પછી બપોરે સામયિક કરે, બપોરે સામયિક કરવાનો સમય, ખાવાનો સમય, અવાજ જ નથી આવતો. 5 રૂપ એક ધારણ કરે છે. ભવ્ય મહોત્સવ સાથે પરમાત્માનો મેરુ પર્વત પર પ્રવેશ થાય છે. 12મા દેવલોકના ઇન્દ્ર રાઈટ નાઉ સીતાજીનો આત્મા છે. કોનો આત્મા છે? સીતાજીનો. એ સીતાજીનો આત્મા અન્ય દેવતાઓને આજ્ઞા કરે છે, આ જગતની અંદર જેટલી શ્રેષ્ઠ ઔષધિ છે, જેટલા શ્રેષ્ઠ નદીઓના પાણી છે, એ બધું જ ભેગું કરીને લઈ આવો. આ વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નદીઓ, તીર્થોના જળ જેટલા પણ છે, બધા જ એક સાથે આ બધા દેવતાઓ ભેગું કરે છે.
એમાં પણ સ્પેશિયલી ક્ષીર સમુદ્રનું પાણી. ક્ષીર એટલે દૂધ જેવું જે પાણી છે એને કહેવાય ક્ષીર સમુદ્રનું પાણી. આપણે ત્યાં અસંખ્ય સમુદ્ર છે અને દરેક સમુદ્રના જુદા જુદા કલર, ટેસ્ટ, સ્વભાવ છે. એક નાનકડો દાખલો આપું. એક ઘૃતવર સમુદ્ર છે. ઘૃત એટલે ઘી. તમે સમુદ્રને જુઓ તો ઘી જ લાગે તમને. તમે ચાખો ને તો બી ટેસ્ટમાં બી તમને ઘી જ લાગે. સમજાય છે? પૂછતા નહીં ક્યાં આવે છે. અઢી રીતની બારે છે બધા. કોઈની પાસે ઉડવાની શક્તિ હોય તો રોજ લઈ આવજો. આવી રીતે જેટલી પણ શ્રેષ્ઠ જુદી જુદી વસ્તુઓ આ વિશ્વમાં છે તે દરેકે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સમાન એવા સમુદ્ર આ વિશ્વમાં છે. અને એમાંનો એક સમુદ્ર છે ક્ષીર સમુદ્ર. સવિશેષ એનું પાણી પરમાત્મા માટે રાખે છે. 1,60,00,000 કળશો પરમાત્મા અભિષેક માટે તૈયાર કરે છે. 8 જાતિના કળશો છે. 64,000 કળશોથી એક અભિષેક થાય છે. અદ્ભુત માહોલ છે. એક જ સિમ્પલ વસ્તુ આમાં વિચારવાની છે કે એક જ પરમાત્માને વારંવાર અભિષેક થઈ શકે? બધા દેવતાઓમાં હાથ લગાડી ઊંઘ્યા છે? ચાલે કે ના ચાલે? એક જણ કરે મુખ્ય ઇન્દ્ર અને બાકી બધા વૈક્રિય શરીર છે, બધા થોડી થોડી આમ હાથ લાંબો કરી નાખે. ચાલે તો બધું ચાલે. પણ દરેક દેવતાને હોય કે હું પરમાત્માનો અભિષેક કરું, હું પરમાત્માનો જન્મ મહોત્સવ કરું. દરેક ઇન્દ્ર, દરેક દેવતા, દરેક દેવી પરમાત્માનો ઉત્કૃષ્ટ ભાવ કરે છે. પરમાત્માના અભિષેકનું જળ આપણી ભાષામાં નવણ જળ, નમન નથી, ધ્યાન રાખજો. આપણે બધા આમ લઈએ તો શું કહીએ? નમન. એકચ્યુઅલી આનું નામ નમન છે નહીં. નમનનો અર્થ શું થાય? નમન એટલે નમસ્કાર. નમન ન બોલાય. શું બોલાય? ન. પરમાત્માને જે નવડાવીએ, ન વર્ણ, નવણ જળ. ક્યાંય દેવતાઓ તો એ નવણ જળની અંદર આળોટે છે, માથા પર લઈ લઈને નાચે છે. નૃત્યમથી નૃત્યમ મણિપુષ્પ વર્ષમ સૂત્રાણી ગોત્રાણી. ક્યારે? જ્ઞાન બાજો હિજીના અભિષેકે. બોલતા બોલી જઈએ ને કેટલું ફટાફટ. પરમાત્મા આપણા જન્માભિષેક સમય કેવો માહોલ. સમસ્ત દેવતાઓ, ઇન્દ્રો, જેને પાસે જે આવડે, જેને જે ભાવ થાય, કોઈ ઘંટો વગાડે, કોઈ શંખ વગાડે, બધા પોતપોતાની ભાવના પ્રમાણે ઉત્કૃષ્ટ પરમાત્માની ભક્તિ કરે. કોઈ એમ ન વિચારે કે મને એક જ વાર કળશ મળ્યો. જે રીત મળે એ નિમિત્તથી ભક્તિ કરે. શંખ વગાડવા મળે છે, આપી એ ભક્તિ છે. પરમાત્માની સામે નૃત્ય કરવા મળે છે, આપણે ભક્તિ છે. સમજાય છે? એક નિયમ છે ને યાદ રાખવાનો. સ્પેશિયલી ધર્મ કાર્યમાં જે બી કરવા મળે એ ઉત્કૃષ્ટ ભાવે કરવું. પણ જે ના કરવા મળે ને એના અફસોસમાં નહીં રહેવાનું. પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવાની ના નથી પડતો, પરંતુ ના કરવા મળે એ સિવાયની બીજી ઘણી વસ્તુ છે એના ભાવમાં રમવાનું. જે કરે છે એને જોઈને એના ભાવમાં જવાનો પ્રયાસ કરવાનો. આપણે તો ગમે તેમ કર્મ જ તોડવા છે. પરમાત્માની ભક્તિ ખાલી કરવાથી જ થાય નથી ને, જોવાથી પણ થાય, અનુમોદના કરવાથી પણ થાય, એ ભાવધારામાં જવાથી પણ થાય. મારાથી આ દિવસોમાં ખરેખર કશું જ નથી થયું, પણ ઇટ્સ ઓકે ભાઈ, કરવું જોઈએ, સાચી છે. તું ખાલી આ પર્યુષણમાં એક પણ અશુભ વિચાર નહીં લાવે ને, આ પણ એક સાધના છે. સમજાય છે? સમસ્ત શ્રી સંઘને મેનેજ કરવું, સમસ્ત શ્રી બધી વ્યવસ્થાઓ કરવી, સંઘ માટે બધા જ કાર્ય કરવા, આ પણ એક સંઘની પરમાત્માની ભક્તિ જ છે. ઇટ્સ ઓકે. હું એમ નથી કીધું સંતોષ માનવો. હું ખાલી એમ કહું છું કે ન થયું વિચાર આર્ધ ધ્યાન કરીએ છીએ ને, એ ના કરવું. સંતોષ તો આંબી ક્યારે માનવાનો જ નથી, પણ આર્ધ ધ્યાન નહીં કરવાનું, બેસ્ટ કરવાનું.
જે પણ વસ્તુ હોય એને બેસ્ટ બનાવવાની ટ્રાય કરવાની. નૌકાશી થાય છે ને, પણ નૌકાશી એટલી ઊંચી કરો કે એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નૌકાશી બને. ઉપવાસ કરીને કદાચ જે કર્મ નિજરા ન થાય એ નૌકાશી કરીને થવી જોઈએ. સમજાય છે? અફસોસ એટલે આ ધ્યાન આપણને ખબર નથી પડતી. શરૂઆતમાં એક અફસોસ હોય અને બીજી બધી મિનિટોમાં એ આર્ત ધ્યાનનું થતું હોય છે. એટલે ધ્યાન રાખવાનું. પરમાત્માના જન્મ મહોત્સવ મંગલ દીવો આરતી કરતા સુરવર જય જય બોલે. પૂર્વના કાળમાં પહેલા મંગળ દીવો હતો અને પછી સમય સંજોગે આ વસ્તુ બદલાય છે. જે પરંપરામાં ચાલે એ કરવા પાછું ચેન્જ બી નહીં કરતા ને તો કે સરે ચેન્જ કરાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે આ વસ્તુ. જે પરંપરા ચાલે કરવાનું છે. દરેક સમય સંજોગે જોડાય. અને પછી પરમાત્માને માતા પાસે મોકલે છે અને પરમાત્માને અંગૂઠામાં અમૃતનું સિંચન કરે છે. માતા કોઈ પણ પ્રકારનું દુઃખ ના થાય ને આ ભાવનાઓ આમાં પડેલી છે. સમજાય છે? પરમાત્મા માટે રત્નના કુંડળ, રત્નના અલગ અલગ રમકડાઓ વગેરે દેવતાઓ મૂકે છે. ઉત્તમ વસ્ત્રો મૂકે છે. જન્મતાની સાથે ચાર ચાર અતિશયના માલિક છે પરમાત્મા. દેખે ન આહાર નિહાર ચરણ ચક્ષુ. પરમાત્મા આહાર વાપરે કે પરમાત્મા નિહાર, એટલે કે પરમાત્માના શરીરમાં કોઈ પણ વસ્તુ જાય કે શરીરમાં બહાર નીકળે કોઈ જોઈ શકે? શ્વાસો શ્વાસ કમળ સમાન. પરમાત્માની કેવી રીતે ખબર પડે? દૂરથી કમળની સુગંધ આવે ને એટલે ખબર પડી જાય કે કોણ આવ્યું છે? પરમાત્મા આવ્યા છે. રોગ હોય શરીરમાં કોઈ પરસેવો અને શરીરની અંદર જે લોહી છે, રક્ત છે, શ્વેત, આ બધી જ પરમાત્માની અંદર રહેલી આનો પ્રભાવ. આટલી વસ્તુ તો મિનિમમ પરમાત્મા ગરી જન્મથી લઈને અવતરતા હોય છે. સ્નાતસ્યમાં એક લાઈન આવે છે કે દેવી જે છે ને એ ભગવાનને લૂસવા જાય. એવી શંકા હતી કે હજી જાણે આમ પાણી હશે, પણ પાણી નથી હોતું. ભગવાન તેજ જ એવું હોય છે કે આમ લાગે કે પાણી છે. આવું તો ઘણું બધું છે. પરમાત્માના જન્મ મહોત્સવ કર્યા પછી ઇન્દ્ર મહારાજાઓ ઘણા ખાતાઓ નંદીશ્વર દ્વીપ જાય છે. આવે છે આવું? નંદીશ્વર દ્વીપ એટલે 12 નંબરનો એક દ્વીપ છે જ્યાં શાશ્વતા બાપન જિનાલયો છે. ઇન્દ્ર મહારાજા વગેરે 28નો મહોત્સવ કરે. 8 દિવસ સુધી પરમાત્માનો મહોત્સવ કરે. ગઈકાલે પાંચમમાં જન્મ કલ્યાણની ભાવનામાં આપણે રમ્યા ને, હવે જોઉં છું 8 દિવસ ટકે છે કે નહીં. સમજાય છે? ઇન્દ્ર મહારાજા આ બધા જ કાર્ય છે. પરમાત્માનો જન્મ મહોત્સવ કેટલાયના સમ્યક્ત્વનું કારણ બને છે. પરમાત્માના જન્મ મહોત્સવ કેટલાય જીવો માટે ધર્મનું કારણ બને છે, વૈરાગ્યનું કારણ બને છે. ત્યારબાદ આ વિશ્વમાં પ્રથમ એક દાસીને આ સમાચાર મળે છે. શું છે દાસીનું નામ? બરોબર છે? આપણે બધા બોલીએ છીએ શું છે? પ્રિય વંદના. બરોબર ને? એકચ્યુઅલી એના માટે કહું છું, આવું કોઈ નામ નથી. દાસીનું નામ તો જુદું જુદું જ હોય ને, પણ પ્રિયમ વદા, પ્રિય બોલનારી. પ્રિયમ વદા, વદ એટલે બોલનારી. સમજાયું? પ્રિય બોલનારી, જેના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા કે પરમાત્માનો જન્મ થયો. આના જેવા કોણ આ વિશ્વમાં, આ જગતમાં સૌથી પહેલી જાહેરાત અગર કરી હોય બાહ્ય જગતમાં તો એ કોણે કરી? આ દાસીએ કરી. એટલે દાસીનું વ્યવહારથી નામ શું પાડ્યું? પ્રિય. હા, પ્રિય વંદના નથી, ધ્યાન રાખજો. હા, પ્રિય વંદના દાસી. સમજાય છે? જો પ્રિય વંદના દાસી તમને જ્યારે બનવા મળે ત્યારે પણ પ્રિયમ વદા દાસી તો બનજો. નહીં સમજાય પછી?
સમજાયું કે નહીં સમજાયું? બધા દાસીનો અર્થ શું? જેના મોઢામાંથી ખાલી, મને સંભળાતું નથી એકચ્યુઅલી, જેના મોઢામાંથી ખાલી સારા શબ્દ નીકળે, બરોબર ને? નો કમ્પ્લેન, નો આર્ગ્યુમેન્ટ. જો કે આવું કંઈ થાય છે ખરી? બહુ સરસ. પરમાત્માના પિતા ઉત્કૃષ્ટ ભાવે એને દાન આપે છે. આખા નગરમાં જાય, એમ કહેવાય કે રાજા જો ખુશ હોય ને તો આખું નગર ખુશ હોય. જેલમાં જેટલા કેદીઓ હતા બધા કેદીઓને છોડી ગયા. દરેકના માથા પર જેટલા ટેક્સ હતા, દેવું બધું જ દેવું રાજાએ પૂરું કરી દીધું. દરેક વ્યક્તિ ખુશ રહેવા જોઈએ. બહુ જ મોટો મહોત્સવ કરે છે, નગર શણગારે છે, બધું જ થાય છે. દરેકને જે જોઈએ તે રાજ્યના દરબારમાંથી લઈ જવાની છૂટ. બધા જ ભંડારો ખુલ્લા દીધા. કોઈ જોવાવાળું નહીં, કોઈ પૂછવાવાળું નહીં. જેને જોઈએ તે લઈ જાઓ. આવા ભાવો આપણી અંદર ક્યારે પ્રગટ થશે? સમજાય છે? અને આની પાછળ પરમાત્માનું કેટલું કામ કરતું હશે? પરમાત્માના જન્મ થાય ધીરે ધ્રુવક નામના દેવો છે, એ પરમાત્માના ઘરને એટલું બધું સમૃદ્ધ કરે કે હજારો લાખો લોકો લઈને પણ જાય ને ક્યારે ખૂટે નહીં. શ્રીવીર પરમાત્માનું બનેલા પ્રસંગોના આધારે નામ પડે છે વરમાન. દરેક આત્માને રાઈટ થાઈસ ઉપર લાછન હોય છે. આપણે ત્યાં દૂરથી દેખાય એના માટે નીચે બતાડવામાં આવે છે. બાકી જનરલી ક્યાં હોય? નંદન જમણી જંગે લનસિંહ બિરાજતો રે. જમણી જંગે રાઈટ થાઈસ ઉપર, દરેક પરમાત્માને રાઈટ થાઈસ ઉપર જ હોય. સમજાય છે? પરમાત્માને પણ હતું. આની પાછળના કોઈ કારણ નથી કે આ કેમ ને આ કેમ. હા, પરમાત્માના નામ પાછળના કારણો છે, પણ આ રચન કેમ એની પાછળ કોઈ કારણ નથી. એ સ્વાભાવિક છે દરેક તીર્થનો. પરમાત્મા બાહ્ય દ્રષ્ટિએ મોટા થાય છે. હું શું શબ્દ બોલું? પરમાત્મા બાહ્ય દ્રષ્ટિએ મોટા થાય છે. બાકી ગર્ભમાં આવે ને જ્યારે આટલું ઝીણું નાનકડું શરીર હતું ને તો બી પરમાત્મા તો મોટા જ છે. મેચ્યોરિટીનું લેવલ તો મતિ શુદ્ધ અવધિ જ્ઞાન તો બાહ્ય પરમાત્મા વધે છે. જે પ્રમાણે તમને બધાને ખ્યાલ છે પ્રમાણે દેવતાઓમાં પ્રશંસા થાય, દેવતાઓ પરીક્ષા લેવા આવે અને એ સમય પણ પરમાત્મા જય પામે છે. એવું કહેવાય છે કે પરમાત્માએ પેલાને મુઠ્ઠી મારી, બરોબર ને? ઓરિજિનલી ખાલી પરમાત્માએ સ્પર્શ કર્યો, મુઠ્ઠીથી સ્પર્શ કર્યો. મુઠ્ઠી, હું શું બોલું છું સમજજો બરોબર? મુઠ્ઠીથી સ્પર્શ કર્યો છે. ખાલી મુઠ્ઠી ખરેખર મારી હોત ને, સમજાય છે? ચરણ અંગૂઠડે મેરુ કંપાય. એક ખાલી અંગૂઠો ટચ કરે ને મેરુ હલી જાય તો મુઠ્ઠી માર શું થાય? કઈ સમજાય છે? વ્યવહારે ભલે જે બોલીએ છીએ પણ તમને નિશ્ચય એવી સમજાવું છું. પરમાત્મા મારવાની ભાવના રાખી શકે એટલું તો વિચારો. મને વિચારો, જેના હૃદયમાં સતત સમસ્ત વિશ્વ માટે કરુણા ભાવ વધતો હોય, શું એ વ્યક્તિ કોઈને મારવાની વિચારણા કરી શકે ખરી? નેવર. ખાલી એક સ્પર્શ કર્યો છે અને સ્પર્શ માત્રથી ખાલી અડધો જમીનમાં જતો રહ્યો છે. સમજાય છે? આ વીર પરમાત્મા, આ પરમાત્મા માત્ર ને માત્ર માતાના વિનયના કારણે
ભણવા માટે જાય છે. પોતાને બધું જ આવડતું હોય અને માતા એમ કે માટે કોઈ જાય ભણવા માટે? મારી વાત કરું, અડધું હોય તો એ કે મને તો બધું ખબર છે, બોલો સમજાય છે? અધૂરું જ્ઞાન હોય તો એ પોતાની જાતને પૂર્ણ માનવા વાળા અને સંપૂર્ણ જ્ઞાની હોવા છતાં માતા પિતાના માત્ર વિના કારણે ભણવા માટે જાય છે. ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું, પરમાત્માને ભણવા માટે મોકલે છે. શ્રી ઇન્દ્ર મહારાજ પોતે બ્રાહ્મણ લઈને આવે છે. જેને ત્યાં ભણવા મોકલે છે ને એ પંડિત, તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય એટલે સંસારી જીવ છે, આપણા મનમાં હોય એ દરેક પ્રશ્નો એ બ્રાહ્મણ એટલે આમ તો દેવ, એ બ્રાહ્મણે પંડિતની સામે પરમાત્માને પ્રશ્ન પૂછ્યા. પરમાત્માએ દરેક પ્રશ્નોમાં સંપૂર્ણ સંતોષપૂર્વકના જવાબ આપ્યા. એ સમયે સૌથી પહેલું પ્રશ્ન નામનું આખું સૂત્ર રચાઈ ગયું. આપણે પ્રશ્ન પૂછ્યા, એમના અમને જવાબ આપ્યો. સમજાય છે? પેલા પંડિત હાથ જોડીને ઉભા રહ્યા, તમે હું શું ભણાવીશ તમને? યુ નો એવરીથિંગ, રાઈટ? ક્ષમા કરો, તમને ભણાવવાની મેં કોશિશ કરી. પરમાત્મા મોટા થાય છે. વ્યવહારના કારણે, પૂર્વકર્મના કારણે, સંસારિક જીવન જે કર્મ હજી ભોગવવાનું બાકી છે એના માટે કરીને માતા પિતાના કારણે લગ્ન કરે છે. જો એક સિમ્પલ વસ્તુ કહું, એક પ્રસંગો ખૂબ ઊંડાણના છે અને ઘણું બધું છે, પરંતુ દરેકના ડીપમાં આજે આવ્યું કારણ કે કોઈની પાસે સમય નથી. મારી પાસે તો ઘણો સમય છે. લગ્ન થાય છે, એક વસ્તુ વિચારવા જેવી છે કે પરમાત્માની આજુબાજુ જે જીવો જોડાય છે કેટલા ઊંચા હશે, કેટલા ઊંચા હશે. યશોદા જ્યારે એમના માતાના ગર્ભમાં આવી ને ત્યારે એમની માતા, એમના પિતા, એમના રાજ્ય બધાનો યશ ખૂબ વધ્યો એટલે એમનું નામ પાડ્યું યશોદા. સમજાય છે? લગભગ આ બધામાં તમે જોઈ લો ગુણોના કારણે નામ પડતા હોય છે. સમય વીત્યો, પરમાત્માને ત્યાં દીકરીનો જન્મ થાય છે. સમય વીત્યો, જે નિયમ લીધો હતો કે જ્યાં સુધી મારા માતા પિતા જીવંત હશે ત્યાં સુધી દીક્ષા લઈશ નહીં. કોઈને અહીંયા એવો નિયમ છે? મને એક શરીર કે હું બધાને સેટલ કરી દઈશ પછી વિચારીશ. એટલે મને જરા બીજો પ્રશ્ન યાદ મેં કીધું બધાને એટલે તો કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન. કઈ સમજાય? છોડવું કશું સાચું બોલો, છૂટતું નથી કે છોડતા નથી. છૂટે બધું છે. કે ક્યાં છોડી દે, 1 સેકન્ડમાં છૂટી જાય છે. છોડવું સમજાય છે? ડર છે ઊંડે આપણને ખરેખર ડર છે. આના વગર કેવી રીતે જીવાશે? એક મોબાઈલ ખાલી પતી જાય તો એ મન આમથી આમ થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ વગર વ્યક્તિ વગર જીવી શકાય? ડરમાં જીવે છે. ફિયર ઘણો બધો છે આપણી અંદર. ધેટ્સ વાય આટલી ઉત્તમ દીક્ષા આપણે બધા હજી નથી ઘણા દૂર બેઠા છીએ. પરમાત્માનો માતા પિતા પ્રત્યેનો આ વિનય, એના થકી લેવાયેલા નિયમ અને કાળક્રમે જ્યારે પરમાત્માની ઉંમર 28 વર્ષની થાય છે અને એ સમયે 1 બાય 1 માતા પિતાનું દેવલોક ગમન થાય છે. 12મા દેવલોકમાં એ લોકો જાય છે. જાણવા માટે ખાલી કહું છું, શ્રી વીર પરમાત્માના માતા પિતા શ્રી પાર્શનાથ પરમાત્માના પરમ 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 ભક્ત હતા. સમજાય છે? They are going every day, every single day. અષ્ટકારી પૂજા વગેરે વગેરે બધું જ આપણને નવાઈ લાગે. શ્રી પાર્શનાથ પરમાત્માની માતા એવરી સિંગલ ડે પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા કરવા જતી.
એક પૂજાના ઢાળની અંદર આવે છે, બાળ રૂપે સુરતિયા જનની જોતા આવે છે. ઓકે, બરોબર ને? પાર્શ્વનાથ પરમાત્મા એમની માતાને પરમાત્માની પૂજા જતા જોવે છે, પણ વિચારે છે કે ત્યારે દેવલોકમાં હોય છે, ત્યારે વિચારે કે મારે મારી માતાને જોવી છે તો કેવી રીતે જોવું? દેવ બનીને જોશે તો નહીં દેખાય, બાળનું રૂપ ધારણ કરે છે એટલે સુરતિયા બાળક બની જોશે તો માતા દેખાશે. એટલે દરેકે દરેક દેવોની માતાઓ શ્રી ઋષભદેવ ભગવાન સિવાય કોઈ પરમાત્માની પરમ શાલિકા હોય છે. આમાં ધ્યાન રાખજો. સમજાય છે? આ બધી વસ્તુઓ કદાચ અમુક જગ્યાએ સાંભળવામાં ઓછી આવે છે, નથી એવું નથી, પણ એ પણ પરમ ભક્ત હોય છે અને એના આધારે આ બધા જીવો ઉચ્ચ ગતિને પામે છે, નજીકના ભાવમાં મોક્ષ ગતિને પામે છે. સમજાયું? સ્પષ્ટ બોલું છું, નજીકના ભાવમાં પરમાત્માના માતા પિતાની વાત કરું એટલું ધ્યાન રાખજો. બાહ્ય ક્રિયાઓ કરવાની હતી, ક્રિયાઓ પૂર્ણ થઈ અને મોટા વિધિવર્ધનને આવીને વિનંતી કરે છે, પ્લીઝ મારો નિયમ પૂર્ણ થયો છે, મને આપો, દીક્ષા લેવી છે. ફરી માતાના વિનય પછી મોટા ભાઈનો વિનય મળ્યો. મોટા ભાઈ કે હજી ઓકે, કેટલા સરળ છે આ પરમાત્મા છે, ત્રણ લોકના નાથ છે, છતાં રાજાની નહીં, મોટા ભાઈ આજના વ્યવહારથી માને છે. આ પરમાત્માનું જીવન વ્યવહાર નહીં પણ આપણે છે. બધી જગ્યાએ નિશ્ચયમાં જવાની જરૂર નથી. હા, નિશ્ચયને લક્ષ્ય છે, કેળવવાનું મેળવવાનું આ જ છે. પછી હું સંસારમાં છું ત્યાં સુધી દરેક વ્યવહારને સાચવતા નિશ્ચય સુધી જવાનું છે. શ્રી પરમાત્મા મોટા ભાઈના વિનય માટે કરીને ફરી 2 વર્ષ સંસારમાં રહ્યા, પરંતુ એકદમ સાદાઈથી રહ્યા, ઘણું બધું છોડી દીધું. એ 2 વર્ષની અદ્ભુત વાત, 2 વર્ષમાં જે એમણે સાધના કરી છે એ ઘણી બધી વાતો આવે છે, સમય જોઈશું. 1 વર્ષ જ્યારે બાકી રહ્યું, 2 વર્ષ પૂરું થયું, 1 વર્ષ બાકી રહ્યું, ત્યારે લોકાંતિક વચને કરી 9 લોકાંતિક દેવો 5મા દેવલોકની બાજુમાં રહે છે. દેવો આવે છે, પરમાત્માને વિનંતી કરે છે કે હે પરમાત્મા, હવે આપ વર્ષે દાન કરો. 1 વર્ષ સુધી ચાલનારું દાન, 1 વર્ષ સુધી ચાલનારું દાન. That's why we are calling. હવે સમજાયું? ખાલી 2 વાર 3 વાર આપણે આપી દઈએ, બાહ્યથી ભલે કહીએ, પણ અરિતરી વર્ષદાન કોને કહેવાય? સમજાયું? એટલે તમને ક્યારેક ભાવના થાય દીક્ષા લેવાની, એટલે એના માટે પહેલેથી કહી દઉં છું કે કદાચ 1 વર્ષનો ગેપ હોય મુહૂર્ત નીકળ્યા પછી, તો એવરી સિંગલ ડે એક દાન. બોલો તો ખરી. હું દીક્ષા લેવાનું કહેતો નથી, પણ ભાવનાઓમાં તો રમીએ અને કદાચ એ લેવાય તો ખોટું શું છે? રાઈટ? 6 મહિના બાકી હોય તો મહિને કરજો, 1 મહિનો બાકી હોય તો 1 મહિનો કરજો, પણ જે દિવસથી મુહૂર્ત નીકળે ને એ દિવસથી રોજ શક્ય હોય તો અભયદાન, શક્ય હોય તો સુપાત્રદાન, શક્ય હોય તો અપાદાન કરવાનું ને કોઈ બોલતું નથી. મેં કોઈને જબરદસ્તી કીધું છે? ભાવનાઓમાં રમવાનું છે. પરમાત્મા દીક્ષા લેતા પૂર્વે સર્વેને દ્રવ્યથી સુખી કરે છે, કારણ કે આ જગતમાં બાહ્ય દરેક વ્યવહારો દ્રવ્યના આધારે છે. દ્રવ્ય એટલે સંપત્તિ, દ્રવ્ય એટલે એ સમયમાં એ જગતમાં ચાલતી જે કરન્સી. એવરી સિંગલ ડે 1,08,000 સોના મહોરનું દાન પરમાત્મા થકી દેવતાઓ કરાવે છે. કરાવે કોણ છે? દેવતાઓ. કરે છે કોણ? અને લેનાર વ્યક્તિ, દરેક લેનાર વ્યક્તિ, જે વ્યક્તિ પરમાત્માના હાથે બલિદાન લે એ વ્યક્તિ કન્ફર્મ જાય જ. હા, આજે જાય, કાલે જાય, 2 વર્ષે જાય, 2 ભવે જાય,
એ અલગ વસ્તુ છે, એ પોતપોતાનો પુરુષાર્થ. પણ પરમાત્માના વર્ષીદાન લેનારો મોક્ષમાં જાય ને એટલે ક્યારેક હોય તો લાઈનમાં ઊભા રહી જજો. બીજી એક દૂર દૂરથી, કારણ કે એવરીડે કોણ દાન લેવા આવે? તો દેવતાઓ છે ને, દેવતાઓ પિકઅપ અને ડ્રોપની સિસ્ટમ બી રાખે છે. ના, શારિકાબેન કે અમને કોણ લેવા આવશે એટલે ભૂતકાળની અંદર આવા બધા પ્રસંગો બનતા. દેવતાઓ દૂર દૂરથી બધાને લઈ આવે અને પાછા મૂકી દે. બોલો ઘરે. સમજાય છે? આપણી અંદર જે દિવસે યોગ્યતા જાગે ને તો દેવતા ક્યાંય લેવા આવશે, પણ એના માટે યોગ્યતા જગાડવી પડે. એક વર્ષ ઉત્કૃષ્ટ દાન ધર્મ થાય છે. એની પછી જ્યારે પરમાત્માનો દીક્ષાનો દિવસ થયો, 1008 કળશોથી નંદીવર્ધન રાજા નવડાવે છે. 1008 કળશો ઇન્દ્રાની બધા જ નવડાવે છે. ઉત્કૃષ્ટ દ્રવ્યથી પરમાત્માનું લેપન થાય છે. ઉત્કૃષ્ટ દ્રવ્યથી પરમાત્માની બધી જ વસ્તુઓ થાય છે. ઉત્કૃષ્ટ અલગ અલગ રત્નથી સિદ્ધિકાઓ બને છે. હાથી ઘોડા આખા પરમાત્માના વરઘોડામાં આવે છે અને પરમાત્માની દીક્ષા થાય છે. આ કલ્યાણક, દીક્ષા કલ્યાણક. શ્રી કરવીતા સૂત્ર, એક જ આ સૂત્ર બોલતાની સાથે ભંતેના બદલે કયા પરમાત્મા બોલે એ લોકો, આ બોલતાની સાથે ચોથું મન પર્યવજ્ઞાન પરમાત્માને ઉપર થાય છે. ધર્મમાં પંચમુષ્ટિ રોજ કરે. માત્ર 2 પરમાત્મા 4 મુષ્ટિ રોજ કર્યો. શ્રી ઋષભદેવ અને શ્રી મલ્લિનાથ. શ્રી મલ્લિનાથ પરમાત્મા સ્ત્રી તરીકે અહીંયાનો રોજ કરવાની જરૂર નથી. અને શ્રી ઋષભદેવ પરમાત્મા એ સમયે ઇન્દ્ર મહારાજાએ વિનંતી કરી કે સાહેબ આપણા પાછળના બહુ જ સરસ છે, પ્લીઝ રહેવા દો અમારા માટે. એટલે આજે તમને મોટા ભાગની શ્રી ઋષભદેવ પરમાત્માની જે પણ પ્રતિમા દેખાશે, અહીંયા 1, 2, 3 ડોટ અથવા તો આમ કૌ જેવું દેખાશે. બધામાં હોવું જરૂરી નથી, પણ મોટા ભાગની પરમાત્માની ઋષભદેવની પ્રતિમામાં દેખાશે. શ્રી આદિનાથ પરમાત્મા પાલિતાણામાં જોજો, અહીંયા ગોલ્ડન 3 ડોટ છે અને અહીંયા બી છે. આ એના માટે છે, પરમાત્માની નિશાની છે. શાસ્ત્રોની અંદર આમ કૌ શેપમાં છે, જોજો. સમજાય છે? શ્રી વીર પરમાત્માએ પંચમુષ્ટિ રોજ કર્યો. 6નો તપ હતો અને એક ક્ષણ સંપૂર્ણ સંસારનો ત્યાગ કર્યો. આજ સુધી અનુકૂળ ઉપસર્ગોને સહન કર્યા. શું બોલ્યો? અનુકૂળ. સમજાયું? આ બધું અનુકૂળ હતું. એમાં રાગદ્વેષ ન થઈ જાય એનું ધ્યાન રાખ્યું. હવે પ્રતિકૂળ. પરમાત્મા વિહાર કરે છે. એમના ભાઈ, એમના બધા જ સંસારી જીવ એટલે થોડું ઘણું આર્તધ્યાન થવાનું છે. પરમાત્મા જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી એ લોકોએ પરમાત્માને જોવામાં, જેવા પરમાત્મા દેખાતા બંધ થયા અને બધા પોતપોતાના ઘરે વિદાય થયા. પરમાત્મા આગળ વધતા ચાલીને એક જગ્યાએ કૌશલમાં ઉભા રહે છે. આખું શરીર દેવતાઓ અને રાજા વગેરે ચંદન વગેરેના વિલેપનથી આખું ભરી દીધું હતું ને. એટલી બધી સુગંધો હતી ચારે બાજુથી, અનેક ભમરા વગેરે આખા શરીર પર ચોંટી જાય છે. હું ખાલી એક કૌશલ કરતો ને એક લોકોનું મચ્છર ખાલી આમ નજીકમાં આવ્યું નથી, ખાલી તો બી હલી જાઉં છું. મારી વાત કરું છું. સમજાય છે? કઈ રીતે હશે? કયા લેવલની? આમ બસ કૌશલમાં ઊભા છે, મજબૂત ઊભા છે. કોઈ ફરક નથી પડતો. સાચું કહું,
પરમાત્માએ દીક્ષા લીધી ને ત્યારે સંસારનો ત્યાગ કર્યો, કારણ કે છૂટે નહોતો, શરીર છૂટે નહોતું ને એટલે એનો ત્યાગ ના કર્યો. તો શું કર્યું? તો કે શરીરના રાગનો ત્યાગ કર્યો. એ સમજાયું? સંસારની વસ્તુનો અને એના રાગનો ત્યાગ કર્યો. શરીર છૂટે એટલે શરીરના રાગનો ત્યાગ કર્યો. અત્યાર સુધી તમે ને હું આ શરીરના કારણે કેટલા પાપ કર્મ બાંધીને બેઠા હશો? કોઈ આઈડિયા છે? 18 પ્રકારના પાપ ખાલી બોલીએ ને અને એની પાછળનું કારણ શું ને, તો ઊંડે ઊંડે આપણું પોતાનું શરીર દેખાશે. મેં પંખો કેમ ચાલુ કર્યો, એસી કેમ ચાલુ કર્યું? કોના માટે ખબર છે? શરીર માટે. આપણું આ શરીર અગર હોત નહીં તો આ જેટલી વસ્તુ છે એમાંની કઈ વસ્તુની જરૂર પડે એમ કહો છો? છે કોઈ વસ્તુની જરૂર? શરીર બધી વસ્તુની જરૂર છે. શરીર ના હોય તો આમાંની એક પણ વસ્તુની જરૂર નથી. શ્રી વીર પરમાત્મા પહેલી વાર પારણું કરે છે. દરેક તીર્થંકરો પહેલું પારણું જ્યાં કરે ત્યાં દેવતાઓ પંચ દિવ્ય પ્રગટ કરે. કેટલા? પંચ દિવ્ય. આ પંચ દિવ્ય પ્રગટ થાય અને ખાસ જે વ્યક્તિ સૌથી પહેલું પારણું, શબ્દ યાદ રાખજો, જે વ્યક્તિ સૌથી પહેલું પારણું પરમાત્માને કરાવે એ મોટા ભાગે એ જ ભાવમાં મોક્ષમાં જનારો છે. કદાચ કોઈક કારણસર એ ભાવમાં ન જાય તો સમજાય છે? સાથે સાથે પરમાત્મા જ્યાં આગળ ઉભા હોય ને પહેલું પારણું કરવા માટે, શ્રી ઋષભદેવથી લઈને શ્રી વીર પરમાત્મા સુધી જ્યાં પરમાત્મા ઉભા હોય એ સ્થાને એ રાજા, બ્રાહ્મણ જે બી હોય જેને પારણું કરાવ્યું હોય એ સ્થાનને આખું રત્નથી, સોનાથી કે ચાંદીથી મઢી દે કે એ સ્થાન ઉપર બીજા કોઈનો પગ પડે નહીં. કેવી ભાવના! સમજાય છે? એમ કહેવાય છે કે પહેલા આ ઠક્કરના પગલાઓ રત્નથી મઢાયા, સોનાથી મઢાયા, પછી કોઈના માટીથી, કોઈના ચાંદીથી, તો કોઈના એમને, પરંતુ આવી રીતે મઢાયા હતા. અત્યારે તો આ બધું જ કાળ સમય બધું જ નાશ થયેલું છે. અત્યારે કશું જ દેખાતું નથી, પણ આવું બધું હતું. એટલે પહેલું પારણું બી કદાચ કરાવવા મળે ને, રાત્રે ધન્ય માનજો. 12.5 વર્ષની સાધના. ટાઈમ જાય છે એનો જે 5-7 મિનિટ છે ને, જેની સાધનાને શરૂ નથી કરી. પરમાત્માની સાધના મુખ્ય 2 અંશ. તો ચંદ્ર કૌશિક. શ્રી વીરમને ખબર છે કે કયો રસ્તો વધારે બેટર છે, તો બી એ જ રસ્તે ગયા, કેમ કે કોઈકને તારવું છે. આપણી અંદર યોગ્યતા એ લેવલ સુધીની ઊભી કરો કે આપણો સ્વભાવ ગમે તેવો હોય, પરમાત્મા આપણને તારવા માટે આવે. આપણી જાતને એવી તૈયાર કરો કે હજારો બીજા જીવ હોય છતાં પરમાત્મા આપણા માટે આવે. આખું જંગલ છે, સુમસાન છે, ચંદ સિવાય ત્યાં કોઈની રહેવાની તાકાત નથી. આંખમાં એ લેવલનો ક્રોધ છે, સામેવાળાને બાળી નાખે, કોણ રહે ત્યાં? શ્રી વીર ત્યાં ગયા. ઉભા છે. જો આમાંથી શીખવાનું છે, એક પ્રસંગોમાં શીખવાનું છે. કોઈ બી જગ્યાએ કોઈને બી કંઈ બી સમજાવવું હોય તો પહેલાં એ જે બોલે છે, જે કહે છે, પહેલાં એનો બધો જ સ્વીકાર કરી. વસ્તુ ગરમ હોય ને તો આપણા શારીરિકાઓ શું કરે? એને ખોલી નાખે, બરોબર? એટલે એની બધી વરાળ સમજાઈ ગયા ને?
પહેલા બધી વરાળ નીકળી જવા દે. નહીં સમજી આવ્યું? શ્રીજી પરમાત્મા ઉભા રહ્યા, એકદમ સ્થિર છે. પેલા અંદર જેટલી વરાળ હતી ને, આંખથી ડંખ મારીને બધી રીતે એને એની વરાળ કાઢી. છેલ્લે સામે વાળો થાક્યો ત્યારે બે શબ્દો ખાલી મળ્યા. કયા? આપણે બી સાંભળીએ છીએ કે અસર ના કરુણાથી ભરેલા એ શબ્દ હતા. કયા લેવલની કરુણા હશે કે આટલો એક્સ્ટ્રીમ ક્રોધ, તમે ફેલ જાઓ તો કેટલો ક્રોધ વધે. હી ઇઝ ટ્રાઇંગ અગેન એન્ડ અગેન, રાઈટ? એક વાર બે વાર પ્રયત્ન કર્યા ને, અને પછી પણ ક્રોધમાં કેટલો વધારો થાય, ઘટે કે વધે? અને આટલો એક્સ્ટ્રીમ ક્રોધ જેવી પડ્યો છે, સ્વાભાવિક છે. એ જીવના ક્રોધને શાંત કરવું ઇટ્સ નોટ ઇઝી. આ પરમાત્માએ કર્યું. સમજાય છે? કઈ રીતે? કરુણાથી. આ બે શબ્દો કોરા નથી આપ્યા, ખૂબ 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 કરુણા ભાવથી આપ્યા છે. અને કરુણાનો એવો વરસાદ વરસ્યો, તેના બધું ક્રોધ શાંત. ચંદ્ર કૌશિકને પૂર્વભાવ યાદ આવે છે, ખૂબ પશ્ચાતાપના ભાવમાં રહે છે. હવે નિયમ લીધો, મારા થકી કોઈને હું નુકસાન પહોંચાડીશ નહીં. અને શરૂઆતમાં તો વાંધો નહીં આવ્યો. આપણે કહીએ નિયમ લઈએ ત્યારે પ્રોબ્લેમ થાય, બરોબર ને? આમ કંઈ વાંધો નથી આવતો, પણ જે દિવસે નિયમ લીધો કે પેન્ટા નથી ખાવા, આજુબાજુવાળાથી બધા આવે, અમે પાલિતાણા ગયા હતા, તમારા માટે સ્પેશિયલી પેન્ટા લાવ્યા છે. અને પાછા જે ભાવતા હોય ને પેલા મલાઈવાળા અને સફેદ, નિયમ નહીં લીધો. નજીકના લોકોને ખબર પડી, બધા જ આવતા છતાં હવે ત્યાં પૂજા કરે છે. દરેકની બુદ્ધિમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે કરે. લોકોની શુભ ભાવના, પરંતુ એના માટે ઊંધું થયું. કીડીઓ વગેરેનો ઉપદ્રવ શરૂ થઈ ગયો, ભયંકર ઉપદ્રવ. કયા લેવલનો ઉપદ્રવ? એમ સ્પષ્ટ લખે છે, આખું શરીર ચાયણીની જેમ ચણાયા છે. અહીંયાથી જાય ને અહીંયાથી બહાર નીકળે. સીધી કેન યુ ઇમેજિન? એક ખાલી સોય આમ કોઈ ઘૂસે આપણા શરીરમાં તો બી વેદના કઈ લેવલની હોય છે. એની જગ્યાએ હું તો એમ વિચારું, યાર આવું ચાલે, ભગવાન મને કે શાંત રહો, કીધું ના કે શાંત ખાલી મારે રહેવાનું. ઘણી વાર શું થાય, મમ્મી મને કહે કે તું શાંત રહે, હું શાંત રહું એટલે મારો ભાઈ ઓલ. સમજાય? બોલો, હવે થાય કે મમ્મી મને એકલાને કે પેલાને ના કે આવું ચાલે, ચાલે કે ના ચાલે? આપણી સાસુ આપણને કે, સમજી? વિચાર નથી, એ છોડો, પોતાની શક્તિ નથી. ખાલી એ આમથી આમ શરીર ટર્ન કરે ને, ખાલી હજારો કીડીઓ આમ મરી જાય. મરે કે કોઈ પ્રયાસ, અચિંત્ય શક્તિ પડી જાય, છતાં એ બધી શક્તિઓને સંભાવમાં, સમતામાં રહેવા માટે કેટલો મજબૂત પ્રયાસ હશે. અને બીજી એક વસ્તુ, પરમાત્મા સ્પેશિયલી એના માટે 15 દિવસ સુધી ઊભા રહ્યા છે. ખાસ સમજો આ વસ્તુને. યોગ અને ક્ષેમ, આ બે શબ્દ છે. યોગ એટલે સારું નિમિત્ત આપવું, અને ક્ષેમ એટલે શુદ્ધ ભાવમાં ટકાવી રાખવા. પરમાત્મા ખાલી ધર્મ આપીને જતા નથી રહ્યા, બુજ્જ કહીને નીકળી ગયા. એના જીવનના અંત